भारत पाकिस्तान के बीच तनाव भरी जैसी स्थिति के बीच सूरत में अलर्ट। सूरत कलेक्ट्रेट में वॉर रूम का शुभारंभ। यह वॉर रूम सेना, नौसेना और वायुसेना के साथ संपर्क बनाए रखेगा। सूरत शहर के पुलिस आयुक्त भी वॉर रूम के सीधे संपर्क में रहेंगे। इस वॉर रूम में केंद्र सरकार से सीधा संपर्क हो सकेगा। केंद्र सरकार के निर्देश अनुसार वॉर रूम का शुभारंभ। जी सर, वॉर रूम शुरू करायो छे के रीते काम? डिस्ट्रिक्ट इमरजन्सी ऑपरेशन सेंटर कलेक्टर ऑफिस सूरत 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે। અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાય કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે। હાલ આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ જે એજન્સીઓ છે તેની સાથે સંપર્ક કરાયો? જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાય કરવામાં આવે છે।